શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, उनाळो, गर्मी तो काळो केर वर्तायो छे। बधी ऋतुनो अनुभव प्रभु करावे અને આ જ 6 ઋતુનો અનુભવ વ્રજમાં લીલી પરિક્રમામાં થાય. આપણે આ વખતે નસીબદાર છે કે ભાદરવો મહિનો નથી, નહીંતર ભાદરવામાં ભયંકર ગરમી પડે અને વરસાદ પડે. અને ઓલી ઘામવાળી, સૌરાષ્ટ્રમાં ઘામ કહેવાય, અહીંયા કહેવાય બફારાવાળી, ભેજવાળી. તો આ વખતે નથી. તો ગરમી, ઠંડી અને વરસાદ, 6 ઋતુનો અનુભવ વ્રજમાં તમને 40 દિવસમાં ઠાકોરજી કરાવે. ઘણી વાર તો એવું વરસાદને વાવાઝોડું આવે કે પલંગમાં ઝાંપીજી લઈને બેસી જઈએ. ત્યારે આઠમની મેઘલી અંધિયારી રાત યાદ આવે કે ઠાકોરજીનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાની અંધારી આઠમની રાત્રે થયું હતું. ભાદો કે અંધિયારી રાતે, ભાદો કે અંધિયા. તો અત્યારે આ જે ગરમી પડે છે સહન નથી થતી એવી. બપોરે બીપી મપાવીને આપતા હતા તો ત્યાં પેલા કામ કરતા હતા માણસો, ઉઘાડ ઓલાએ, અને એકલું ધોતી નાની પહેરેલી, અને એ લોકો જે આમ આપણને એમ થાય કે પ્રભુ તે અમારા પર કેટલી કૃપા કરે છે, અમારી લાયકાત કરતાં અનેક ગણું તેમને આપ્યું છે. આપણે તો આવીએ એટલે પાછા એસી ચાલુ કરીને બેસી જાય ને. અત્યારે તો પાણી મોઢું તો હોય તોય નળમાં ગરમ આવે. કેવું ગરમ! જો ભૂલમાં સીધું ડાયરેક્ટ મૂકે તો આ ચામડી બળી જાય. પરંતુ જો બપોરે ઠાકોરજીને ઠંડાઈ ધરાવી હોય તો અત્યારે ઉઠીને એ લઈએ. ઠાકોરજીને પણો ધરાવ્યો હોય તો એ ઠંડકમાં. અત્યારે ઉનાળામાં ઠાકોરજીને કેરીનો રસ ધરાવ્યો હોય એ ઠંડકમાં. લસ્સી ઘણી વાર ધરાવે. તો પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ તો પ્રભુએ અધરામૃત કરીને આપણને આપે છે. તો પ્રભુ પણ આપણા સુખનો વિચાર જ કરે છે. જો પ્રભુ ઘરમાં ના બિરાજતા હોય તો આપણે પણો કરીએ, ઘરે લસ્સી કરીએ, ઠંડાઈ કરીએ, બધું બહારથી લઈ આવીએ. હા, તો ઠાકોરજી ઘરમાં બિરાજે છે તો બધું ઘરે કરવાનું મન થાય. એક બેન કે ફ્રીજમાં ઓલો શ્રીખંડ બાંધીને મૂક્યો હતો કે પ્રભુને અત્યારે શ્રીખંડ ને લસ્સી ને છાશ ને દહીં ને બધું આવે. તો કે મારી દીકરી રોકાવા આવી છે વેકેશનમાં, એટલે એની દીકરી કહેવા માંડી, આમ હવે નાઈને ફ્રીજમાંથી કંઈક લેવા ગયા છે. એ ક્યાં પોચું શું છે, આમ ભૂલમાં અડી ગયો, એટલે ધોતીનો ટુકડો હોય એમાં દહીં બાંધેલું હોય, એ ક્યાં પોચું શું છે. હવે એની મમ્મીને ખબર કે ઠાકોરજીની સામગ્રીની વાત ઓપન ન કરી દેવાય, એટલે જ પુષ્ટિ માર્ગમાં જલેબી નથી કહેવાતી, આંકડાની સામગ્રી કહેવાય છે. મોહનથાળ નથી કહેવાતું, ઢાળો કહેવાય છે. મેસૂબ નથી કહેવાતો,
જાળીવાળો કહેવાય છે. બુંદી નથી કહેવાતી, રસની સામગ્રી. પુષ્ટિ માર્ગના શબ્દો જુઓ, આપણે ચપ્પુ કહીએ, પણ પ્રભુ ઘરમાં પધારે સમાણી. શાક સુધારવાનું નથી કહેતા, ટોકરી કરવાનું. પહેલાં તો પાણી પીવાનું કહેતા હતા, હવે પ્રભુ ઘરમાં પધાર્યા પછી પાણી મનમાં આવતું જ નથી, જળ આવી જાય. જળ આવી જાય મનમાં. તો વસ્તુ બધી જ એનો ઉપયોગ કરીએ છીએ આપણે, પણ શબ્દો પ્રભુના અનુસંધાનમાં આવે. એટલે અનુસંધાન કોનું આવે? ઠાકોરજીનું. તો પ્રભુ ઘરમાં પધારે છે પછી કાંઈ એક્સ્ટ્રા આપણે કરતા નથી, છતાંય આપણી જિંદગી ઠાકોરજીમય બની જાય છે. ઠાકોરજીને સાંજે કાંઈ ધરાવવાનું હોય, ઠાકોરજીને કાંઈ ધરાવવાનું હોય. હવે શેન ભોગમાં આપણે તો બપોરે પહોંચી લઈએ તો તરત મનમાં વિચાર આવે કે હાંડવો કરવો હોય તો બપોરે જ કરી દઈએ, તો પ્રભુ શેન ભોગમાં આરોગે. આપણી જિંદગીનો આખો ગોલ ફેરવાઈ જાય. વસ્તુ બધી જ એની એરીએ, ઘર એનું એરીએ, માહોલ એનું એરીએ, વ્યક્તિ એની એરીએ, પણ આપણું અનુસંધાન ફરી જાય. દરેક વાતમાં પ્રભુ આવી જાય. એના લીધે સરળમાં સરળ કોઈ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. એક બેન ઠાકોરજીને ફીકું ધરે અને એક સ્વીટ ધરે, પછી પહોંચીને પછી કુકર મૂકે ને પછી લોટ બાંધે. બહુ મોડું થઈ જાય છે. એટલે એક દિવસ એને સાસુએ કીધું, એ કે બેટા મોડું ના બધું ક્યારે થાય, જુદું રાખો છો તો. આપણે જે બનાવીએ છીએ થાળ ધરાવીને લઈએ તો મારાથી પૂંચાય નહીં, મારાથી અપ્રશ્ન થાય ને, પછી આપણને અપરાધ પડી જાય ને પછી આમ થાય ને. હવે બાજુમાં ગુરુદેવ પધાર્યા હતા, એટલે એ લોકોએ કીધું કે ઓલો આરતી કરવાની છે તો તમે મને સરસ કરી દેશો. એટલે એણે કંકુની એના ઠાકોરજીનો પહેલો પાટસ હતો, કોનો? બાજુવાળાનો. તો એણે એવી સરસ મજાની સુંદર કરી દીધી. એટલે જે પધાર્યાને આરતી કરી. યો આરતી કોણે કરી છે? એ કે આ બાજુમાં પ્રભુએ સરસ કલા આપી તમને. એટલે એને સાસુએ કીધું બધું જ સરસ છે, પણ સખડી ધરવાથી બીએ છે. વહુજી કે આ કલા આટલી બધી છે તો તમે તો પ્રભુને રોજ નિત નવા સામગ્રી ધરાવી શકો, ધરવા માંડો. હવે આજ્ઞા થઈ એટલે ધરવાની. તો રોજ 2 વાગતા હતા, કારણ કે અહીંયા પહોંચી લઈએ 10:30 11, પછી બધું અવેરીને ત્યાં પોતું મંદિર વસ્ત્ર કરી અને પછી રસોડામાં જાય. એટલે રોજ છોકરા બૂમો પાડે, મમ્મી ભૂખ લાગી. આ આજ્ઞા આપી તો સવારે શૃંગાર કરી અને બધી સામગ્રી કરી અને રાજભોગ ધરાવીને રસ હોય એટલે રોટલી કરી નાખી 2 પડી. 12:30 છોકરા સ્કૂલેથી આવ્યા, બેગ મૂકીને કે હાથ મોઢું ધોઈ આવા. એટલે એની સાસુ કે બેટા ભોગ હું સરાવું છું, તમે ટેબલ તૈયાર કરી નાખો. છોકરાઓ કે આજ વહેલું છે બા, એટલે બા ચૂપ, કારણ કે
મમ્મી ગરમ સ્વભાવની હતી, વડચકો તોડી લેતા વાર ન લાગે. ભોગ સરાવ્યો, ટેબલ તૈયાર કરી દીધું અને બધું પધરાવી દીધું. હાલો બેસી જાઓ. છોકરાઓ તો હાથ મોઢો ધોઈને આવ્યા ને કપડાં બદલાવ્યા ને ડબ્બો બહાર મૂક્યો ને બોટલ પાણીને મૂકીને હાથ મોઢું ધોયા ને ચૈણામત લઈને બેસી ગયા. ગરમ ગરમ રોટલી ને રસ ને ધરાઈને ખાધું. મમ્મી આજે તમે વહેલા ઉઠ્યા હતા? ઓલો નાનકો કે એને મમ્મીને આનંદ હતો. સખડી ધરી તો વહેલું થઈ ગયું, નહોતી ધરતી તો મોડું થતું, કારણ બધું જુદું જુદું. ઠાકોરજીને પહોંચી લઈએ પછી પહેલાં અંદરનું કરે પછી બહાર. આ તો બધું પ્રભુનું છે. પછી કે ના લાલા, ઠાકોરજી એવું કીધું કે હવે લાલો આરોગે ને એના પહેલાં મારે. એ તો લાલા મોટા થાય તો આરોગે જ ને. જુઓ, ઘરમાં જેવું વાતાવરણ હોય ને, હવે અત્યારે એના ઘર લીલા લહેર છે. જે એના મનમાં એક બીક હતી કે સખડી ધરું તો પહોંચાય નહીં આમ. હવે ઘણીવાર એ કે રસ રોટલી હોય તો વઘારેલો ભાતે કરી નાખો, ઘણીવાર રાયતો ને ભાતે કરી નાખો. ટૂંકમાં ઈલાબેન મારા મનમાંથી બીક નીકળી ગઈ કે મારાથી સખડી ન ધરાય, આમ થાય. સરળમાં સરળ પહેલાં આ બધું હવે છે, દૂધ મિશ્રી ધરાવવાનું ને ફીકું ને એ બધું. હવે પહેલાં મને યાદ છે બ્રહ્મ સંબંધ લે ને ઠાકોરજી પુષ્ટ કરાવે ને એટલે એક જ વસ્તુ ધરાવીને સરાવીને લ્યો. એટલે કોઈને ભાર નહોતો લાગતો. અત્યારે કેમ ભાર લાગે છે ને ભાવ નથી આવતો? જુદું, કાંઈ જુદું નથી. પ્રભુ આપણા, આપણે પ્રભુના. હા, પવિત્રતા અને ચોખ્ખાઈ રાખવી પડે. પછી તમે પ્લેટફોર્મ પર તમારું મેગી ને એવું બધું સવારે ના થાય. ઘરમાંય વાતાવરણ સર થઈ ગયું. ઓલા તો છોકરાઓ આવે એટલે પછી શું કરે? ડબ્બા ફોંફસવા માટે કાંઈ નાસ્તો પડ્યો છે એટલે અડધું બિચારાઓ આવું ખાઈ લે અને 2 વાગે જમવા દે. હવે બધાને આનંદ થાય. છોકરાઓ આવે ત્યાં તો તૈયાર જ હોય, કારણ કે બા એમ કે ઠાકોરજીને અનુસર હું કરું છું, બેટા તમે જાઓ રોટલી કરવા માંડો. આપણા પ્રભુ એટલા સરળ છે કે આપણું અઘરું બધું સવળું કરી નાખે છે. તું અવળાને સવળું કરનારો, તું ઊંધાને સીધું કરનારો, તું બગડેલી બાજીને સુધારનારો. એક નાની વાત, એક શેઠ હતા. હવે કોઈ દી કથા સાંભળવા ના જાય. એ ભલા, એમનો ધંધો ભલો અને વ્યાજ વટાવનું કરે એટલે બધા આજુબાજુના ગામડાવાળા ઓળખે. કોઈને દીકરીને લગ્ન છે તોય વ્યાજ માટે લઈ જાય, કોઈને પાક આ વખતે ઓછો ઉતરો તોય લઈ જાય, દુકાળ પડ્યો તોય લઈ જાય, કોઈને મકાન કરવું છે તો લઈ જાય, કોઈને દીકરાને બહાર ભણવો. શેઠને બધા ઓળખે. પણ શેઠની સારા એ હતી કે એની પાસે ગવર્મેન્ટનું લાઇસન્સ હતું વ્યાજ દેવાનું. એટલે પ્રમાણમાં જે હોય એટલું જ લેતા હતા અને કોઈ દિવસ કોઈને વહેલા મોડું થાય તો એની મિલકત ડુકાવી નહોતા દેતા. પહેલાંના જમાનામાં એવું હતું, વ્યાજે લઈ આવો ને શેઠને ત્યાં, પછી વરસમાં કીધું હોય તમે લેવા ના જો, એ ડોલી જાય. એટલે 5 વીઘા જમીન તમે ગીરવી મૂકી હોય અને પૈસાની વ્યવસ્થા ના થાય તો તમારે 5 વીઘા ગયા. આ શેઠ દયાળુ હતા, પણ કામ એટલું રહેતું, 3 મુનિમ રાખ્યા હતા તોય કાંઈ મેળ નહોતો પડતો. એટલે અધિક મહિનો આવવાનો હતો એના પહેલાં કથા એક શાસ્ત્રીજીને નક્કી કર્યું
પૈસા આપે. પણ શેઠાણી એમ કે જમાનામાં કે 10,000 તો ના, હા બધાને લાવો મળવો જોઈએ ને. 10 જણા 1,000 કાઢો, બીજાને વિનિયોગ થાય. એટલા લોભિયા આપે ખરા, પણ 10 નહીં. એટલે શેઠાણે કીધું આ શાસ્ત્રીજી તો એટલું સરસ વાંચે છે, આપણું વારો ન આવે. પણ એક જગ્યાએ કેન્સલ થયું એટલે મેળ પડ્યો. એ કે લઈ જાઓ પણ હું સાંભળવા નહીં આવું. એ કે અધિક મહિનો છે, એ કે આવતા વખતે નથી આવવાનો. એટલે શેઠાણી કે આવતા વખતે આપણે જીવા રેખાના લખી દો. શેઠ કે તમારે જ તમારા વરને મારી નાખવા છે આવતા વખતે. શેઠાણી કે મારી વાત સમજો, આવતા અધિક મહિને આપણે જીવતા હશું. એ કે આ હશું જ, વાતો બંધ કરો, લ્યો લઈ જાઓ. હવે એટલી સરસ કથા ને એવો આ દાખલા આપે ને એટલી વ્રજની વાતો કરે ને ગાયોની ને બછરાની ને ઠાકોરજીની બધી બાળ લીલાની ને માખણ ચોરીની ને ગોપીઓને બેડલા ચડાવવા જાય એની ને નૌકા વિહારની. આહા, રાતના શેઠ જમવા બેસે ને એટલે શેઠાણી શેઠને જોક આવે, કારણ કે આખો દી કામ કર્યું હોય. શાસ્ત્રીજીએ કીધું કે કાલે તમારે સમાપન છે એટલે શેઠને લઈ આવજો, સંકલ્પ કરાવશું. શેઠાણીએ કીધું જો આખું અઠવાડિયું ન આવ્યા કાંઈ વાંધો નહીં, હવે આજે આવવું પડશે. એ કે હવે કાંઈ નથી દેવાનું, 10,000 બરાબર છે. એ કે કાંઈ લેવાનું નથી, સંકલ્પ તો કરવો પડે ને. હાથમાં તુલસી લે કે સારું આવ્યા, કરો સંકલ્પ. કોઈ પણ એક વસ્તુનો નિયમ લ્યો અધિક મહિનામાં. શેઠ કે મારે એવો ટાઈમ નથી હોતો. એ કે આ હમણાં જળવાયું જશે બધું, ફરી કથા કેવડાવવી પડશે, ફરી 10,000નો ખર્ચો થશે. બોલો શું નિયમ લ્યો છો, બોલો બોલો. હવે પાણી તો જવા માંડ્યું, જલ તો. શેઠને એવી દત ચડી. એ કે મારે ઘર ખોલું જ જેવું બહાર એવું સામે કુંભાર રહે છે, એને મોઢું જોઈને દિવસ પાણી પીશ, ત્યાં સુધી કાંઈ મોઢામાં નહીં નાખો. શેઠાણી જાણે તો જો નિયમે કેવો લીધો. મહારાજ કે કાંઈ નહીં, ચલો નિયમ તો લીધો, આ વખતે આ લીધો, આવતા અધિકે બીજો નિયમ લીધો ને. નિયમ લીધો. શેઠાણી કરે કાંઈ બોલતા નહીં હોય નહીં. તો હવે એ કે કથા કરાવીશ તો નહીં, પણ કથામાં જવાય નહીં દો. મને શું લઈ જવાની જરૂર હતી કે પણ આવો ચોપર્યો. હવે સવારે ઉઠા ને બારી ખોલી, એની કુંભારની નજર એક થઈ ચાકડા ઉપર ઓલું ચડે. જય શ્રી કૃષ્ણ. કુંભાર કે એટલે આપણે ઉગડી ગયા. કુંભાર કે જય શ્રી કૃષ્ણ.